ઘણા બધાના પ્રશ્નો છે. કર્મ સારા માણસ સાથે ખરાબ કેમ થાય છે? કર્મ એટલે કંઈક કરવું કન્સિસ્ટન્સીથી. ઈશ્વર બધાને દાલ રોટી આપવા બંધાયેલો છે, મર્સિડીઝ આપવા બંધાયેલો નથી. બરાબર. ભાગ્ય લખેલું હોય તો એને કેવી રીતે બદલી શકાય? કામથી. એટલે એક સર્વેમાં એવું કહે છે કે 5 વર્ષથી નાના બાળકને માતા 5 લાખ વાર સુધી ના બોલી ચૂકી હોય છે. આપણે એમને ખાલી એ કહેવું પડે કે તમે હનુમાનજી પાસે એક ફળ માંગો, બોલો બલ બુદ્ધિ વિદ્યા દેહ મોહી હર હો કલેશુ કાર. તમને સ્ટ્રેન્થ, તમારા ઉપાસ્ય દેવ કોણ છે એના જેવી એનર્જી તમારી પાસે આવે. નમસ્કાર. કોસ્મિક કન્વર્સેશન વિથ ડોક્ટર અલકાબેન પુરોહિતમાં આજે આપણે ભારતીય દર્શન શાસ્ત્ર અનુસાર કર્તા, કરણ અને ક્રિયા એ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે કે કર્મ એના પરની ચર્ચા કરીશું. કર્મણી એવા અધિકારસ્તે માં ફલેશુ કદાચનમ એટલે કર્મની સરહદ માત્ર કર્મ સુધી છે, એના પરિણામ પર નથી. અને કહેવાય છે કે ગહનો કર્મણે ગતિ, કર્મની ગતિ બહુ જ ગહન છે. તો આજે આપણે એના તર્ક, પ્રમાણ અને સત્ય સાથે એને વિસ્તારથી સરળ ભાષામાં સમજીશું આપણા પ્રખર જ્યોતિષાચાર્ય ડોક્ટર અલકાબેન પુરોહિત. નમસ્તે. નમસ્કાર મેડમ. ઘણા બધાના પ્રશ્નો છે. કર્મ સારા માણસ સાથે ખરાબ કેમ થાય છે અને કર્મ ક્યાં નડે છે? તો આપ કર્મ પર એક વિશેષ વિસ્તાર પાડશો. ઓકે બિરાજ, સમજો. કર્મ એટલે કંઈક કરવું. કર્મ એટલે કંઈક કરવું કન્સિસ્ટન્સીથી. તમે જે કામ કરો છો, તમને કુદરતે જે કામ સોંપ્યું છે એ કામ કર્યો હોય તો મકાન બનાવે, ઓકે, સોની હોય તો દાગીના બનાવે, પ્લેયર હોય તો રમે. તમે કન્સિસ્ટન્સીથી જે કામ કરો છો, ઈશ્વરે તમને જે સોંપ્યું છે એ કર્મ તમારે તમારું કર્મ કરવાનું. તમે કર્મ કરો છો. કૃષ્ણએ કહી દીધું છે કે તું ફક્ત કર્મ કર, તું ચાલ, તારી પાછળ હું છું, તને ફળ આપવાની મારે છે. હવે કર્મના એવું છે કે તમારી પાસે 3 કર્મ હોય. આપણે કાયિક, વાચિક અને માનસિક 3 કર્મ કરતા હોઈએ. ઓકે. આપણે પહેલા તકલીફ ક્યાંથી થાય કે વિચારો ક્યાં આવે? મગજમાં. હા. માનસિક, પછી કાયિક કરીએ છીએ આપણે કર્મ, એટલે કર્મ ત્યાં આવે છે. અને વાચિક એટલે વાણીથી. હવે ફક્ત એ ધ્યાન રાખીએ કે મન, વચન, કર્મથી આપણે કોઈને નડતા નથી, તો આપણા કર્મ નડતા આપણને નથી. તો મનમાં આપણે કોઈકને કશું પણ ખોટું વિચારીએ તે કર્મ બંધાય? યા કર્મ બંધાય, કેમ કે તમે તમારી નેગેટિવિટી, તમારું જે કર્મ છે નેગેટિવ ફોર્સની અંદર જઈ રહ્યું છે. અચ્છા. તને સિમ્પલ એક વસ્તુ સમજાવું બિરાજ, કે લાઈફની અંદર તમને જ્યારે ઈશ્વરે કહ્યું કે ભાઈ તમારે તમારી રીતે તમારી લાઈફ સેટલ કરવાની છે, તે પહેલો પ્રશ્ન કર્યો કે લોકો કહે છે કે સારા માણસો સાથે સારું કેમ નથી થતું? જી જી. હવે સમજો કે તમારે દાગીનો પહેરવો છે સોનાનો, તો થોડાક બજેટની જરૂર પડશે. હા. ઇમિટેશન પહેરવું હશે તો ક્યાંથી તમે લઈ લેશો? ઈશ્વર જ્યારે તમને સોનાના દાગીના જેટલા પાવરફુલ બનાવવા જાય છે, એટલું તપાવે છે. એટલું તમને તપાવે છે. તમે કોઠીમાં જ્યારે અનાજ ભરો છો, પ્રક્રિયા શું છે? કોઠીને આપણે પહેલા ધોઈ કાઢીએ, વીછળી કાઢીએ, તપાઈ કાઢીએ. કર્મ શું છે? તમારા પાસ્ટ બર્થના જે કર્મ છે એ જ્યાં સુધી કપાશે નહીં, જ્યાં સુધી આપણું પાસ્ટના જે નેગેટિવ, આપણને ખબર નથી કે કયા કયા કર્મને લીધે આ વ્યક્તિ ભોગવી રહ્યા છે. એટલે પહેલાં તો પાસ્ટ કર્મ ડિલીટ થશે, પછી રહ્યા પ્રેઝન્ટ કર્મ. ઓકે. જે આપણે અત્યારે કરી શકીએ છીએ, આપણે એટલું તો કરી શકીએ કે આપણે કોઈને નડતા નથી, કોઈને પ્રોબ્લેમ આપતા નથી. અત્યારના કર્મ પ્રમાણે તમારે કર્મ કેવી રીતે પાછા આવે? હા. તમને એવું થાય કે ચલ આપણે બહુ કર્મ થયા છે, તો આપણને એવું લાગે ગંગાજી નહીં આવીએ. યસ. તો કર્મ જતા રહે. હવે તમે ગંગાજી જાઓ છો, ગંગા બિચારી કે આવો આપો તમારા બધા પાપ. ગંગાજી પાપ ધોઈ કાઢે. હવે ગંગાજી લઈ જઈને ગંગા સાગરમાં નાખે. હવે સાગર એ લઈ લે, પછી સાગર રાખે શું કરવા તમારા કર્મ? એ બાષ્પીભવન થાય. અચ્છા, એટલે વાદળા બંધાય. વાદળા બંધાય એટલે અલ્ટિમેટલી વાદળા પાછા
જમીન પર વરસાદ. જમીન પર આવે ને એ કર્મ તમારી પાસે આવે. એક પહેલા એટલે ઇટ્સ અ સાયકલ. ઇટ્સ અ સાયકલ. અને કર્મની અંદર કેવું છે ખબર છે, તમે જે કર્યું છે એ તમારે જ ભોગવવાનું છે. ઓકે. તમારા કર્મ છે એ કોઈ તમારા વગર નહીં કરે. હા, તમે જ્યારે ઈશ્વરની આરાધના વધારો, વિષ્ણુ શરણમાં જતા રહો, સરેન્ડર થઈ જાઓ, ત્યારે ઈશ્વર તમારી પાછળ સપોર્ટમાં બેઠો હોય ત્યારે તમને એ કર્મ ઓછા ભોગવવા પડે, અથવા તમને થોડી થોડી વારે ઈશ્વરી સંકેત, તમને ડિવાઇન હેલ્પ મળતી રહે. દરેકને મળે. દરેકને મળે. એ આત્મા હા. આત્મા કે જ. આત્મા કે તમારો કોન્શિયસ ઇઝ અ મેઇન થિંગ. તમારો કોન્શિયસ મેઇન વસ્તુ છે. વર્ષો પહેલા એક અઘોરીની સિરિયલ આવતી હતી, એમાં બિરાજ આખો કર્મનો સિદ્ધાંત જે મારા મગજમાં બહુ વર્ષો પહેલા ઉતરી ગયો. એમાં બતાવ્યું હતું કે એક ડોસીમાં કોઈક નદી કિનારે તડફડતા હતા, માખો બમણતી હતી ને એ બધી પ્રોબ્લેમ હતી એની પર. એમાં કોઈક સંન્યાસી ત્યાંથી પસાર થયા. તો સંન્યાસીને બિચારાને દયા આવી કે આને બિચારીને મુક્ત કરું, એટલે એમણે પાણી લીધું અંજલિ અને ડોસીમાને પીવડાવ્યું. હવે ઇન્સ્ટન્ટ એ માજી મોક્ષ થયા. સંન્યાસી ઘરે આવી એમની ક્રિયા પતાવીને જ્યારે સૂતા, યુ કાન્ટ બિલીવ જે સિચ્યુએશન ડોસીમાની હતી એ સંન્યાસીની થઈ. ઓ માય ગોડ. એ વંડર થઈ ગયા કે આવું કેમ મારી સાથે બન્યું. એટલે એમના બી સમર્થ ગુરુ હતા. એમને ગુરુજીને ફોન, એટલે વખતે તો ફોન નહોતા, પણ ગુરુજીને એમને મનથી યાદ કર્યા અને કહ્યું કે ગુરુજી મારી સાથે આ શા માટે થયું છે. ત્યારે ગુરુજીએ કહ્યું કે આ લેડીને હજુ બીજા 3-3.5 વર્ષ આ યાતનાઓ ભોગવવાની હતી. તમે કુદરતના એની અંદર બાદ બન્યા. અચ્છા. હવે હું તમારો સમર્થ ગુરુ હોવા છતાં હું કશું નહીં કરી શકું. એટલે એ પીડા એમણે ભોગવવી પડી. પીડા એમણે ભોગવવી પડી. એટલે આપણને જ્યારે મસ્તીમાં ફરીએ છીએ, ગમે ત્યારે ગમે તેની સાથે વર્તન કરીએ છીએ, કોઈકનો હાય ના લેવી. બરાબર. મેઇન વસ્તુ હાય ખબર છે તને, મનથી કોઈક તમે તમારા કર્મથી કે તમે કોઈકને દૂતકારી કાઢ્યું અને એ વ્યક્તિના આંખમાંથી આંસુ પડ્યા તો એ કર્મ આપણું બંધાય. ઓકે. અને આજકાલ સોસાયટીમાં આપણા મેઇન વસ્તુ શું છે, ઈશ્વરે આપણને બધાને એટલા બધા સુખી કર્યા છે. જે પહેલાં ગરીબી હતી કે ખાવા પીવાના પ્રોબ્લેમ હતા એ તો અત્યારે નથી, પણ નેગેટિવિટી કેવી રીતે ફેલાય એનું તને એક દ્રષ્ટાંત આપું. ઓકે. દાદા બેઠા હતા ખુરશીમાં, દાદાનું મગજ છટક્યું, પેપરવાળો મોડો આવ્યો હતો એટલે દાદાએ દાદીને ધમકાઈ કાઢી. દાદીને ધમકાઈ, નેગેટિવ એનર્જી દાદી પાસે ગઈ. દાદીએ દીકરાની બહુ ફરતી હતી, એને ખખડાઈ નાખી, ચા નથી આવી, મોડું થયું, ફલાણું. દીકરાની બહુ પાસે નેગેટિવ એનર્જી આવી. હસબન્ડ જોતો હતો કે મારું રૂમાલ ક્યાં છે, ઘડિયાળ ક્યાં છે. પેલા ભાઈને ધોઈ કાઢ્યા. હવે એ નેગેટિવ હસબન્ડ પાસે ગઈ. હસબન્ડ શું કર્યું, છોકરો વાર રમતો હતો કે ડેડી કેટલા વાગે ઘરે આવવાના, એને ડેડીએ છોકરાને ધોઈ કાઢ્યો કે તારે શું છે સવારમાં આમ છે. હવે છોકરું બિચારું જાય ક્યાં, તો ફળિયામાં કોઈ કૂતરું રમતું હતું, એને છોકરો કંટાળ્યો એટલે પેલા જઈને દંડો મારી આવ્યો. અચ્છા. હવે એ કૂતરું જે હતું એની પાસે આવીશું નેગેટિવ એનર્જી, કૂતરું મારા જેવું કોક જતું હતું એને પછી એને કારણે. એટલે કર્મના સિદ્ધાંતમાં આપણે આજે ખાલી પબ્લિકને જ સમજવા માંગીશું. ઈશ્વરે બહુ સરસ જીવન આપ્યું છે બધાને. દરેક ઘરની અંદર એક હોય જે ફ્રન્ટ સીટ ઉપર બેઠું હોય, કમાનાર. જી. ઈશ્વર બધાને દાલ રોટી આપવા બંધાયેલો છે, મર્સિડીઝ આપવા બંધાયેલો નથી. બરાબર. હા, લક્ઝરી તમારી પોતાના લક્ઝરીઝ તમારા પોતાના પર, પુરુષાર્થ પર. યા. ગમે તે એક વ્યક્તિ કમાય છે, બધા ખાય છે, એણે પોતાની રીતે એ પણ નથી કરવું જ્યાં સુધી તમે એક સાથે તમારું સંયુક્ત એપ્રોચ છે. જી. તમે ભેગા થઈને જે કર્મ કરો છો બધા, એની જોઈન્ટ વેન્ચરની અંદર તમને જે મજા આવે છે કે કુટુંબની અંદર જે શાંતિ જળવાવી જોઈએ. અને એક વસ્તુ વિચાર કે ઝઘડો થાય કોકને ત્યાં તો આપણે ઊભા થઈને જતા રહીશું, તો ઈશ્વર કેમ આપણે ઘરે બેસી રહેશે? હા, એ વસ્તુ સાચી. ક્યાંક જો ઝઘડો થાય છે તો આપણે પણ જગ્યા પરથી ક્વિટ કરી દઈએ છીએ. તો ખાસ અત્યારે ધ્યાનમાં એ જ રાખવાનું છે કે આપણા ઘરમાં બને એટલી નેગેટિવ એનર્જી ઓછી સ્પ્રેડ કરવાની. બરાબર છે. તો ઈશ્વર આપણા ઘરમાં રહેવા વાણીથી, જેમ તેને મન વચન કર્મ, મનથી તમે નક્કી કરી દીધું,
તમે કોઈકને માફ કરી દો છો ને એટલે બહુ રિલેક્સ મજા થઈ આવે. જઈએ. એટલે Yes. રિલેક્સ થઈ જાઓ છો તમે કશુંક પણ મગજમાં એ ટફ છે, હા, એ માફ કરવું બહુ ટફ છે. હા, એના માટે તમને સ્પિરિચ્યુઅલ ટર્મ્સ તમારું આધ્યાત્મિક શક્તિ વધારવી પડે, બરાબર છે. મેડિટેશન યોગા કરવા પડે, તમારે સ્પિરિચ્યુઅલ વાંચન તમારું હોવું જોઈએ. બધાને માફ કરવા માટે બહુ અઘરું છે, પણ તમે માફ નથી કરતા તો કરી પણ શું લો છો? હા, એ વસ્તુ સાચી. જે ઘટના ડન પતી ગઈ છે એ ઘટનાને વાગોળ્યા કરવાનો તો કોઈ મતલબ છે જ નહીં. તમે જ્યારે મનથી માફ કરી દો છો તો એ વસ્તુ તમારા ને એના બંનેના કાર્મિક એકાઉન્ટની અંદરથી પતી જાય છે, જી. નીકળી જાય છે કેસ. અલકાબેન, ઘણા જણ કહે છે કે મારા નસીબમાં તો આવું જ લખ્યું છે કે સફળતા જ નથી. તો ભાગ્ય લખેલું હોય તો એને કેવી રીતે બદલી શકાય? ઓકે ફાઇન, મસ્ત ક્વેશ્ચન છે તારો કે ભાગ્ય કેવી રીતે બદલી શકાય. કામથી. ઓકે. આપણે રોજ ઉઠીએ છીએ, રસોડામાં જઈએ છીએ, રસોઈ બનાવીએ છીએ, કેટલા વર્ષોથી બનાવીએ છીએ, છેલ્લા 40 વર્ષથી. તો એ કર્મ છે, એ કર્મ છે. હવે તમે તમારું એક પકડી રાખો છો ડેસ્ટિનેશન કે તમને તમારું કર્મ છે. એવી રીતે ભાગ્ય જ્યારે તમારે બદલવું છે ને ત્યારે તમારે ચાલવું પડશે. ઓકે. તમે જ્યારે ચાલશો તમારા પ્રયત્ન, તમારું ઇન્ટેન્શન બહુ ક્લિયર હોવો જોઈએ. અચ્છા. તમે જે કામ કરો છો એ સામેવાળાને સુખી કરવા કરો છો કે દુઃખી કરવા કરો છો એની પરથી તમને ડિવાઇન ફોર્સ ઓલવેઝ ધેર ટુ હેલ્પ યુ. વાતાવરણમાં સવારે 4 થી 6ના ટાઈમમાં ઓઝોન વાયુનું પ્રમાણ સારું હોય અને એ જ ટાઈમે ત્યાંના એન્વાયરમેન્ટની અંદર એટલા બધા ડિવાઇન ફોર્સ બધા આપણા ગેલેક્સીમાં અવેલેબલ હોય છે, લોકો હોય છે. ઓકે. એ ફોર્સ તમારે જો જોઈતો હોય તો સવારે 6 થી 4 થી 6. 4 થી 6 વાગે, હું તો કહું 4 વાગે તો હવે એટલે પછી જાગીને ઊંઘી જાય તો ચાલે ખરું? ચાલે 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 બધું ચાલે, કારણ કે આપણે ઈશ્વરના બાળકો છીએ અને જી, બધા જી. ઈશ્વર હંમેશા આપણને માફ કરવા માટે જ બેઠો છે. હા. અને એ અસીમ કૃપાથી શું થાય, તમારા જે કર્મનું તમને બેલેન્સ હોય એ ધીરે ધીરે તમારા નેગેટિવ કર્મસ પૂરા થાય અને પોઝિટિવ કર્મ શરૂ થાય. પણ કર્મ બધાએ ભોગવવા પડે. અત્યારે આ બધા જે નાના નાના વિડીયોઝ મૂકે કે તમે આટલું કરો એટલે આ થઈ જશે, આટલું કરો. અરે ભાઈ, રાજા રામચંદ્રજીના વખતમાં પણ બધાને ભોગવવું પડ્યું છે. કૃષ્ણ પોતે આવ્યા ત્યારે પણ એમણે એમના કર્મ કોઈ બિચારાએ નતા કર્યા છતાં કૃષ્ણ હે વેરી ટફ ટાઈમ. જી, જી. માં ના રહી, રાક્ષસોનો ઉપદ્રવ, એ બધું એમને કેટલા બધા કર્મ, એટલે એમને સમજાવ્યું છે કે તકલીફો તો આવશે. બરાબર છે. બધા હસતા હસતા કે છે ને, તકલીફો તો આવશે, ગોબા તો પડવાના. જી, જી. પણ આપણે આપણા કર્મ કરવાના છોડવાના નહીં. તમે ચાલે રાખો, તમને રસ્તો ડેફિનેટલી મળશે. તમે એક જ જગ્યાએ બેઠા બેઠા પ્રશ્નોના સોલ્યુશન શોધશો તો નહીં મળે. એટલે કદાચ તમે આ કીધું એના પરથી સફળતાનો જે મંત્ર હોય ને એ કન્સિસ્ટન્સી છે. ગેરંટીથી કન્સિસ્ટન્સી. તમારી અંદર પોટેન્શિયાલિટી ના હોય પણ છતાં પણ તમે કન્સિસ્ટન્સી પર રોચો તો સફળતા મળશે તમને. હા, હવે એની અંદર તને એક બીજું ઉદાહરણ કહું. 2 બાળકો હતા, હમ. એ રમતા રમતા કોઈક જંગલમાં જતા રહ્યા. હવે બન્યું એવું કે ત્યાં આગળ મોટો ભાઈ હતો, મારા જેવો થોડો હેલ્ધી હતો, અને કૂવામાં પડી ગયો. હવે નાનો ભાઈ હતો ને, એને ખબર પડી કે જંગલમાં એને બૂમો બહુ પાડી, કોઈ ના મળ્યું. પણ એને ખબર હતી કે મારે મારા ભાઈને બચાવવાનો છે. Yes. એને પોતાની એજ વેઇટ કશું ના જોયું. ત્યાં આગળ ગરગડી હતી કૂવામાં, એમાં ડોલ ભરેલી, ડોલ પડી હતી પાણીની, ને એને દોરડું લટકાયું ને ડોલની ઉપર ભાઈને કહ્યું કે તું પકડીને ઉપર આવ્યું, હું તને બહાર ખેંચું છું. એને ભાઈને ઉપર ખેંચ્યો, પછી ઘરે ગયા તો બધા કે કેમ મોડું થયું. તો એ લોકો બિચારાએ કહ્યું કે અમારી સાથે આવું બન્યું, મોટો ભાઈ પડી ગયો અને નાનો ભાઈ ગયો એને કાઢી લાવ્યો. ઘરના કોઈ આ વસ્તુ માનવા જ તૈયાર ના થાય બિરાજ. અચ્છા. ઇમ્પોસિબલ કે મોટો જાડો છે, તો નાનો છે, તને આવી બધી ખબર ક્યાંથી પડી, જંગલમાં તારી પાસેથી ડોલ ક્યાંથી આવી, દોરડું ક્યાંથી આવ્યું. ત્યારે નાનાએ જે જવાબ આપ્યો ને એ મને બહુ ગમ્યું કે ત્યાં એ એન્વાયરમેન્ટમાં અમને આવું કહેનાર કોઈ નહોતું કે તું નહીં કરી શકે. વાહ. તમે જ્યારે પણ નાના બચ્ચાઓને ડિમોરલ કરો છો, અથવા પેરેન્ટ્સ આપણને એવું કહે છે તું રહેવા દે, તારાથી નહીં થાય, તું રહેવા દે, તારાથી નહીં થાય, એટલે તમે ડાઉન થવાની સિચ્યુએશન ઘરેથી જ શરૂ થાય કે તું રહેવા દે. આપણે બાળકોને એક્સ્ટ્રા પેમ્પર કરવાના, બંધ કરી દેવાના, દોડાવવાના, એમની ફાઇટ છે,
એ લોકોએ જાતે લડવાની છે. ઓકે, એટલે એક સર્વેમાં એવું કહે છે કે 5 વર્ષથી નાના બાળકને માતા 5 લાખ વાર સુધી ના બોલી ચૂકી હોય છે. હમ. એટલે છોકરાઓ જે કરવાની હિંમત હોય ને એ જતી રહે છે, એવો સર્વે છે એક. પહેલા શું હતું, બાવાઓની બીક, પછી ડોક્ટરોની બીક, પછી પોલીસની બીક. આપણે એમને ખાલી એ કહેવું પડે કે તમે હનુમાનજી પાસે એક ફળ મૂકો, બોલો બલ બુદ્ધિ વિદ્યા દેહ દેહુ મોહી હર હો કલેશુ કાર. તમને સ્ટ્રેન્થ, તમારા ઉપાસ્ય દેવ કોણ છે એના જેવી એનર્જી તમારી પાસે આવે. વાહ. નારાયણવાળા, વિષ્ણુ બહુ શાંત હોય, સૌમ્ય હોય. મહાદેવજી વાળા બધા થોડા રૌદ્ર હોય, જી. તાંડવ કરતા હોય. એ બધી સિચ્યુએશન્સ એની સાથે આવે. એટલે આપણે બાળકોને પહેલેથી કર્મ માટે બંધારણ નથી કરવું. પેપર તૈયાર છે, લખવું એણે પડશે. વાહ. કૃષ્ણે શું કર્યું? રથ જઈને મૂકી દીધો. હવે તારે કરવાનું. હવે તારે કરવાનું છે. હું તારો સારથી છું, તું કહીશ ત્યાં હું તને લઈ જઈશ, પણ કર્મ તમારે કરવાના છે. જી. અલકાબેન, હવે મારે એક પ્રશ્ન પૂછવો છે કે જ્યારે છોકરાઓ ભણતા હોય ત્યારે 9th 10thમાં એ લોકોને એપ્ટિટ્યૂડ ટેસ્ટ અપાવે છે કે ધેટ ઇઝ અ મેગ્નેટિક કમ્પાસ ફોર ધેર સ્ટડી, કે એ એપ્ટિટ્યૂડ્સ પરથી ખબર પડે કે આ છોકરો કયા ફિલ્ડમાં સારો થઈ શકે. તો આપણી કુંડળી જે જન્મ તારીખ પ્રમાણે કે જે રીતે બનાવીએ છે, તો શું એ આપણા આખા ભવિષ્યનું કર્મ કેવી રીતે કરવા એનું ફ્યુચરનું આખું બતાવી શકે ખરું? હા, ક્લિયર કહી શકાય કે આ બાળક આટલી મહેનત કરશે કે તમારું ડિરેક્શન રાઈટ હોવું જોઈએ. હા. તમારે જવું છે અમદાવાદ અને તમે ભરૂચની બસમાં બેઠા છો તો તમે પહોંચી નથી વળવાના. કેમ કે તમારે જ્યોતિષની જરૂર કેમ પડે છે? ટુ સિલેક્ટ યોર ડેસ્ટિની ઓર તમારી ફિલ્ડ. બાળકોને જ્યારે હવે જ્યોતિષમાં સમજ કે એની કુંડળીમાં મસ્ત યોગ પડ્યા છે, પણ બાળક મોબાઈલ જ 3 કલાક નથી છોડતું. બરાબર. એટલે અત્યારના જમાનાની અંદર મોડર્ન વેવ્સમાં જે મોબાઈલના ઉપયોગ વધ્યા છે, જે આખો દિવસ મમ્મીઓ બી બેઠી બેઠી મોબાઈલની અંદર રીલો જુએ છે, ડેડીઓ પણ એ કામ કરે છે, તો બચ્ચાઓ માટે એ લોકો પાસે ટાઈમ નથી. બરાબર. એટલે આપણી અત્યારે પેરેન્ટ્સ તરીકેની મોરલ ડ્યુટી શું થાય છે કે તમારા બાળકને પહેલાં તો તમે સવારે 6 વાગે ઉઠી એની સાથે તમે પણ ભાગવતજી વાંચો અને એને વાંચવા માટે કમ્પલસેટ કરો. એનું કર્મ છે. સ્ટડી કરવું એનું કર્મ છે, ટ્યુશન જવું એનું કર્મ છે. પેરેન્ટ્સ ખાલી સપોર્ટિવ એક્ટરનો રોલ પ્લે કરી શકે. બરાબર. બોર્નવિટા બનાવીને આપી દો, બદામનો હલવો કરીને આપો, એ આપણો રોલ છે, એ આપણું કર્માસ છે. જી જી. પણ એનું ફ્યુચર 100% નક્કી થાય, પણ એના માટેનું કર્મ ટીચર સમજાવશે, જઈને લખવું તો એને પડશે. હા, એ તો છે. કર્મ તો એને જ કરવું પડવાનું. હા, તમે ઘોડાને પાણી સુધી લઈ જઈ શકો, પણ પાણી તો જાતે જ પીવું પડે. જાતે જ જીવવું પડશે, એ તો ગેરંટેડ વસ્તુ છે. ઓકે, તો મિત્રો, અહીંયા આગળ અમે કર્મ વિશેની બધી વાતો કરી. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો ત્યાં આગળ નીચે બોક્સમાં લખી અને તમારે શું આગળ જાણવું છે એના વિશે જણાવજો. અને પછી હવે બાકીના આપણે બીજા એપિસોડમાં નવી વાત પર ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર અલકાબેન પુરોહિત. નમસ્તે.